વડોદરા જિલ્લાના સાવલીમાં ગુજરાત રાજ્ય સરકારી નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ ચંદુલાલ જોશીના અધ્યક્ષસ્થાને સાવલી ડેસર તાલુકાની નિવૃત્ત કર્મચારીઓની બેઠક યોજાઈ હતી કે જેની શરૂઆત દીપ પ્રાગટ્ય અને આમંત્રિત મહેમાનોના સ્વાગત ગીતથી કરાઈ હતી। આ પ્રસંગે બેંક ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને પેન્શનરોને પડતી અગવડતા સાંભળી યોગ્ય નિરાકરણ લાવવા ખાતરી આપી હતી। નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખે સરકાર પાસેથી નિવૃત્ત કર્મચારીઓને વધુને વધુ સુવિધાઓ અને લાભ મળી રહે તેવા પ્રયત્નો મંડળના હોદ્દેદારો દ્વારા કરાઈ રહ્યા હોવાની વિસ્તૃત માહિતી આપી હતી। આ પ્રસંગે દૈનિક પત્રની સાપ્તાહિક પૂર્તિ સાહિયરમાં પ્રસિદ્ધ થતી નિવૃત્ત કર્મચારી છૂટાલાલજી રાણા દ્વારા રચિત કવિતાઓનો સંગ્રહને ચંદ્ર કાવ્યરશ્મિના નામ સાથે તૈયાર કરેલ પુસ્તકનું મહાનુભાવોની હસ્તે વિમોચન કરાવતું અને 70 થી વધુ આયુવાળા સિનિયર સિટીઝન કર્મચારીઓને સાલ ઓઢાડી સન્માન કરાયું અને કાર્યક્રમનું આયોજન ધીરુભાઈ જાદવ દ્વારા કરાયું હતું। આજે સાવલી મુકામે સાવલી અને ડેસર તાલુકા નિવૃત્ત પેન્શન મંડળ થકી આજની સાધારણ સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં પેન્શનર ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આજના કાર્યક્રમમાં શ્રી સીજી રાણા સાહેબ લેખિત એક કાવ્ય સંગ્રહનો પણ વિમોચન કરવા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે। એમાં પ્રોફેસર શ્રી ત્રિવેદી સાહેબે જે સહયોગ આપ્યો છે એ ખૂબ જ સરાહનીય છે। એ સિવાય અમારા જે પેન્શનર ભાઈઓ બહેનો છે એમના પ્રશ્નોની પણ ખૂબ લંબાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી છે। ખૂબ જ શાંતિથી પ્રશ્નોના સાંભળવામાં પેન્શનરો ખૂબ રસ દાખવ્યો છે અને આજનો આ કાર્યક્રમ ખૂબ જ સફળ તરીકે આજે પૂર્ણ કરવામાં આવે છે। હું ચંદુભાઈ જોશી, ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મહામંડળ, વડોદરા, ગાંધીનગર। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।